સુરત સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનો બાળક ગુમ થતા પોલીસ દોડતી થઈ હતી, જ્યારે અજાણી મહિલા બાળકને લઈ જતી સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી। ભારતભરમાં અને ગુજરાત રાજ્ય સહિત સુરત શહેરમાં બાળકો ગુમ થવાની ઘટના પ્રકાશમાં આવે છે, ત્યારે પોલીસ આવા ગુમ બાળકોની શોધખોળ કરવામાં પાછી પાની કરતા નથી। સુરતમાં આવા ગુમ બાળકો શોધવા પોલીસને ઘણી વખત સફળતા મળી છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનો બાળક ગુમ થતા પોલીસે તાત્કાલિક બાળકને શોધવાના પ્રયાસો સાથે તપાસ હાથ ધરી હતી, જે તપાસમાં કેસરી રંગના ડ્રેસ પહેરેલી અજાણી મહિલા બાળકને લઈ જતી સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી। ગુમ થયેલા 3 વર્ષના બાળકનું નામ શિવા હોવાનું સામે આવ્યું હતું। બપોરે સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા સાથે બાળક ચાલતો દેખાયો હતો। બાળક ચોરાયાની આશંકાના પગલે ખટોદરા પોલીસે તપાસ હાથ શરૂ કરી હતી, તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ આ તપાસમાં જોતરાઈ હોવાની વિગતો જાણવા મળી હતી। સિવિલમાંથી એક 3 વર્ષનું બાળક ગુમ છે। તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે।